દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતની પીસીબી અને એસઓજીની ટીમે બાંગ્લાદેશીઓને બોગસ આધાર કાર્ડ બનાવી આપનાર પાલઘરના CHC સેન્ટર ચલાવનારને ઉત્તરાયણ પોલીસે ઝડપી પાડ્યો છે। સુરતની પીસીબી અને એસઓજીની ટીમે ગત સપ્તાહમાં બાંગ્લાદેશથી ગેરકાયદે રીતે ભારતમાં ઘૂસણખોરી કરી સુરતમાં રહેતા 9 જેટલા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા હતા। તો તેઓની તપાસમાં પાલઘર ખાતે આવેલા CHC સેન્ટરમાં નકલી આધાર કાર્ડ બનાવ્યા હોવાનું સામે આવ્યું હતું। તો તપાસ કરી રહેલી ઉત્તરાયણ પોલીસે પાલઘર ખાતે CHC સેન્ટર ચલાવનાર ભૂપેન્દ્ર તિવારીને ઝડપી પાડ્યો હતો અને સુરત લાવી પૂછપરછ હાથ ધરી છે। તો ઝડપાયેલા બાંગ્લાદેશીઓમાંથી બહાદુર રફીક ખાં એક એજન્ટને 20,000 બાંગ્લાદેશી કરન્સી ચૂકવી ભારતમાં ઘૂસ્યો હોવાનું સામે આવ્યું હતું। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।